મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે મને મારા જીવનસાથીથી કોઈ પણ પ્રકારની અપેક્ષાઓની પરિપૂર્તિ થાય એવી જીવન સ્થિતિ એ પ્રાપ્ત થઈ નથી. તો આવું થવાનું કારણ એ મારા જીવનમાં શું હોઈ શકે એ બાબત મને મારા જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને જણાવજો. તો આ કન્યાના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને એના આ પ્રશ્નનો જવાબ એને સીધો અને સટાક રીતે આપી દઈએ. તો આ બાબત જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સાતમો ભાવમાં બનતો ગ્રહયોગ, સાતમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ, સાતમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહની સાથે રહી અને યુતિ કરતા ગ્રહો અને સાતમા ભાવને તથા સાતમા ભાવના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા ગ્રહો એની સ્થિતિ, આવી સર્વ બાબતને જોઈ અને બનતા ગ્રહયોગ મુજબ કહેવું, આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જન્મકુંડલીમાં જ્યાં લ લખ્યો છે એ પ્રથમ ભાવ છે તથા એમાં 7 અર્થાત તુલા રાશિ આવે છે અને એટલે જ આ જન્મકુંડલી જે છે એ તુલા જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે જ્યાં લ અથવા 7 લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 1 લખ્યું છે એ સાતમો ભાવ છે તથા ત્યાં કોઈ ગ્રહ નથી યા કોઈ ગ્રહયોગ કે ગ્રહ સંજોગ બનતો નથી. એટલે હવે આ સાતમા ભાવમાં આવતી રાશિ જે છે એક અર્થાત મેષ રાશિ એના સ્વામી ગ્રહ મંગળની સ્થિતિને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં આ મંગળ એ પ્રથમ ભાવમાં યા તો લગ્ન ભાવમાં અર્થાત જ્યાં લ લખ્યું છે ત્યાં પોતાની અસ્તની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જે આવે છે ત્યાં રહેલો છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં સાતમા ભાવમાં આવતી રાશિ જે છે એક અર્થાત મેષ રાશિ એનો સ્વામી ગ્રહ મંગળ અને આ પ્રથમ ભાવમાં આવતી રાશિ જે છે 7 અર્થાત તુલા રાશિ એનો સ્વામી ગ્રહ શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ સાતમા ભાવમાં આવતી રાશિ જે છે એક અર્થાત મેષ રાશિ એના સ્વામી ગ્રહ મંગળ ઉપર નૈસર્ગિક વક્રી અને છાયાગ્રહ એવા રાહુની દ્રષ્ટિ છે. સાથે જ સાતમા ભાવ પર અર્થાત જ્યાં 1 લખ્યું છે ત્યાં શુભ ગ્રહ ચંદ્ર અને 2 પાપ ગ્રહો મંગળ અને શનિ એની દ્રષ્ટિ છે. એ રીતે આ ભાવ જે છે એ મિશ્ર દ્રષ્ટ બને છે. આ બાબતમાં આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એનું વર્ણન જો જોઈએ અને એ બાબત જો માનીએ તો 7 અર્થાત તુલા જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં સાતમા ભાવમાં આવતી રાશિ જે છે એક અર્થાત મેષ રાશિ એનો સ્વામી ગ્રહ મંગળ એ પોતે જ એક તો મારક બને છે. આ રીતે સાતમો ભાવ જે છે એ નિર્બળ બને છે અને એટલે જ લગ્ન મોડા યા તો મહત્તમ પ્રયત્ને થાય એવો યોગ બને છે. શાસ્ત્ર સિદ્ધાંત મુજબ જો સાતમો ભાવ નિર્બળ હોય તો જાતકને જીવનમાં સર્વ રીતે અનુકૂળ હોય એવો જીવન સાથી મળતો નથી આવું કહેલું છે. આ સિદ્ધાંત મુજબ યોગ્ય જીવન સાથીની અપેક્ષામાં મોડા લગ્ન તમે કર્યા છે અથવા તમારા મોડા લગ્ન થયા છે એવું જણાય છે. હવે જો જીવનમાં પ્રેમ, પ્રણય, આકર્ષણ તથા સાથે જ શારીરિક આવેગ કે સંવેગની સંતૃપ્તિ એના જેવી બાબતને જો જોવી હોય તો એના માટે શાસ્ત્ર સિદ્ધાંત મુજબ પાંચમા ભાવમાં બનતો ગ્રહયોગ, પાંચમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ, પાંચમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહની સાથે રહી અને યુતિ કરતા ગ્રહો પાંચમા ભાવના અને પાંચમા ભાવના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા ગ્રહોની સ્થિતિ, આવી સર્વ બાબત જોઈ અને બનતા ગ્રહયોગ મુજબની બાબત કેવી આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો પાંચમા ભાવમાં 11 અર્થાત કુંભ રાશિ આવે છે તથા આ 11 અર્થાત કુંભ રાશિનો સ્વામી ગ્રહ જે છે શનિ એ પાંચમા ભાવમાં જ અર્થાત જ્યાં 11 લખ્યું છે
ત્યાં જ પોતે પોતાની ઉચ્ચની રાશિમાં રહેલો છે અને વળી 7 અર્થાત તુલા જન્મ લગ્નની તમારી આ જન્મ કુંડળી જે છે એમાં પોતે યોગકારક બને છે. વધુમાં પ્રેમ, પ્રણય, આકર્ષણ એના કારક ગ્રહ શુક્રની સ્થિતિને જોઈએ તો આ પાંચમા ભાવને અર્થાત જ્યાં પ્રેમ, પ્રણય, આકર્ષણ એના વિશેની બાબત જોવાય છે ત્યાં અર્થાત 11 લખ્યું છે ત્યાં એ શુક્ર જે છે એ દ્રષ્ટિ કરે છે અને એટલે જ પ્રેમ, આકર્ષણ જેવી બાબતને વશ થઈ અને તમારા પ્રેમ લગ્ન આ સ્થિતિએ કરાવ્યા છે અથવા તો તમે આ સ્થિતિને વશ થઈ અને પોતે પ્રેમ લગ્ન કર્યા છે એવું દેખાય છે. પરંતુ 7 અર્થાત તુલા જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં યોગકારક બનતો ગ્રહ શનિ એ પાંચમા ભાવમાં છે 11 અર્થાત કુંભ રાશિમાં રહી અને પોતે ઉચ્ચનો થઈ અને રહેલો છે અને એના કારણે જ પોતે પોતાના મૂળભૂત ગુણધર્મ મુજબ પ્રેમ લગ્ન કરવા હેતુ પાત્ર જે છે એ જૂનું અપાવે અથવા જેના એકવાર લગ્ન થઈ અને છૂટાછેડા થયેલ હોય એવું પુરુષ પાત્ર એ તમને અપાવેલું છે એવું દેખાય છે. પણ આ શનિ જે છે એ પોતે સાદગી, સાત્વિકતા, આધ્યાત્મિકતા, બ્રહ્મચર્ય, વૈરાગ્ય એવી બાબતનો કારક ગ્રહ છે. એના મોજશોખ, આરામદાયક યા આહલાદક બાબતો એ ગમતી નથી. સાથે પ્રેમ, પ્રણય, આકર્ષણ, શારીરિક આવેગ કે સંવેગ એના જેવી બાબત પણ એને ગમતી નથી અને એટલે જ પ્રથમ નજરે માત્ર પ્રેમ સંબંધ કરાવી અને લગ્ન કરાવ્યા છે પણ પછીથી પ્રેમ, પ્રણય, આકર્ષણ જેવી બાબત જે છે એ જીવનમાં રહેવાનો યોગ બનતો નથી. એવું ગ્રહ યોગ અથવા ગ્રહ સંજોગ અથવા એવી જીવન સ્થિતિ એ તમારા જીવનમાં બનાવેલી છે. જીવનસાથી તરીકે પાત્રને પામી લીધા પછી એના પ્રત્યે પ્રેમ, આકર્ષણનો ભાવ એ ના જ અનુભવાય એવી સ્થિતિ એ બને છે. શારીરિક અને માનસિક આવેગોની સંતૃપ્તિની બાબતમાં ઉણપ કે ખામી અથવા ઓછપ એવી બાબત જ અનુભવાય એવી ગ્રહ સ્થિતિ એ તમારા જીવનમાં બને છે અને એટલે જ પ્રેમ લગ્ન કરીને પણ જીવનસાથી સાથેનો સંબંધ એ માત્ર બતાવવા પૂરતો જ યા તો થૂકથી ચોંટાડેલી ટપાલ ટિકિટ જેવો જ બની અને રહી ગયો છે એવું તમારી જન્મ કુંડળીમાં બનતા ગ્રહયોગને જોઈ અને કહી શકાય એમ છે. તો મિત્રો, તમારા જીવનમાં પણ જો આ રીતનો કોઈ પ્રશ્ન હોય અને એના માટે જો તમારે મારા માર્ગદર્શનની જરૂર હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.